મિત્રો, શિયાળાની ઠંડી ઠંડી સવારમાં ગરમા ગરમ મસ્ત ચા મળી જાય તો આખો દિવસ મસ્ત બની જાય છે અને ઠંડી તો જાણે ભાગી જ જાય છે. અને શિયાળામાં જેને ચા ખૂબ જ ભાવતી હોય એને તો ટેસ્ટી ચા જોઈએ છે, પણ જે ચા ન પીતા હોય ને એ પણ ઠંડીને ભગાડવા માટે અચૂક ચા પીવે છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગ. આજે આપણે બનાવીશું ઠંડીમાં સ્પેશિયલ એવી મસ્ત ચા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. અહીંયા હું 3 કપ ચા બનાવવાની છું. તો એના માટે આપણે અહીંયા લઈશું 2 કપ જેટલું પાણી. કેમ કે આપણે જ્યારે ચા છે એને ગરમ કરીશું ને ઉકાળીશું તો થોડું પાણી છે એમાં જતું રહેશે, એટલે પાણી ઘટશે પછી. એટલે અહીંયા 2 કપ જેટલું મેં પાણી લીધું છે. તો મિત્રો, પ્રોપર રીતે તમે જો ચા બનાવો તો એકદમ ટ્રેડિશનલ રીતે ખૂબ સરસ ચા બનીને તૈયાર થાય છે. આપણે જે ઘણી વખત જેને ગુજરાતીમાં આપણે ડોળિયું કહીએ એવી ચાથી દિવસ ખરાબ થઈ જાય છે આપણો. એટલા માટે આપણે સારી ચા છે એ હંમેશા ઈચ્છતા હોઈએ છીએ કે ચા હંમેશા સારી મળે સવારમાં. તો અહીં આપણે 3 કપ ચા બનાવી છે, તો હું 3 ચમચી જેટલી ખાંડ લઈશ. તમે જેટલું ગળ્યું પીતા હોય એ પ્રમાણે તમે ખાંડ લઈ શકો છો. 3 ચમચી ખાંડની સામે અહીં 2 ચમચી જેટલી અહીંયા હું ચા લઈશ. તો મિત્રો, ચાનું પ્રમાણ છે એ તમે કઈ ચા વાપરો છો એના ઉપર આધાર રાખતી હોય છે, તો તમે એ પ્રમાણે ચા લઈ શકો છો. અહીંયા હું છે એ મમરી ચા વાપરું છું. તમે માનો કે પાવડર ચા વાપરતા હો તો એ તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમે ચા છે એ નાખી શકો છો. અને અહીંયા હવે ગેસની ફ્લેમ છે થોડી મીડિયમ કરી દઈએ. હવે આપણી ચા છે એ સરસ ગરમ થાય ત્યાં આપણે આગળની તૈયારી કરીએ. તો મિત્રો, અહીંયા મેં 1 ઇંચ જેટલો આદુનો કટકો લીધો છે. એને પહેલા આપણે કટકામાં સમારી લઈએ આ રીતે. તો મિત્રો, આદુ વગરની ચા છે એ તો આપણને સાવ ફીકી જ લાગે છે, અને જેને ચા પીવાનો ખૂબ જ શોખ છે એને આદુવાળી ચા જ ભાવતી હોય છે. હવે આપણે કટકા કરેલા છે એને આપણે ખાંડી લઈએ. અહીંયા તમે આવી ઝીણી ખમણીથી ખમણીને પણ નાખી શકો. અહીંયા હું આદુ, એલચી અને લવિંગ છે એને સાથે ખાંડવાની છું, એટલા માટે મેં ખાંડવાનું પસંદ કર્યું છે. અને મિત્રો, આવી રીતે ખાંડીને જો તમે આદુ નાખશો ને તો ચાની અંદર એનો ટેસ્ટ છે એ ખૂબ સરસ લાગે છે, અને ચા છે એની રંગત પણ વધી જાય છે. તો શિયાળાની અંદર આદુવાળી ચા છે એનો ટેસ્ટ જ ગજબનો હોય છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે ચા છે સરસ ઉકળી ગઈ છે અને એકદમ કલર છે એનો સરસ આવી ગયો છે. તો અહીંયા મેં આદુને ખૂબ સારી રીતે ખાંડી લીધું છે. તમે જુઓ કે કેટલું બધું ખાંડ્યું છે. ક્યારની આદુ જ ખાંડું છું, તમે જુઓ એમ. તો ખૂબ સરસ એકદમ ઝીણું ખાંડી લેવાનું, જેથી કરીને એની અંદરનો બધો જ રસ છે એ નીકળી જાય. હવે આપણે અહીંયા 1 એલચી લેશું અને 1 થી 2 છે એ લવિંગ લેશું. અહીંયા હું 1 જ લવિંગ લઉં છું. તમને વધારે ફાવે તો તમે લઈ શકો છો, પણ લવિંગ છે એનાથી પછી બહુ તીખી ન થઈ જાય ચા, એટલા માટે મેં 1 જ લવિંગ લીધું છે. અને હવે આને પણ આપણે ખાંડી લઈએ. તો આદુ છે ફરી આની સાથે પાછું ખંડાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ખંડાઈ ગઈ છે. અને આદુ તમે જુઓ કેટલું બધું ખાંડીને મેં એકદમ ઝીણું કરી લીધું છે. અહીંયા આપણી ચા છે એ પણ સરસ ઉકળી ગઈ છે. તો હવે આપણે આદુ છે એને એના અંદર નાખી દઈએ. તો મિત્રો, શિયાળાની અંદર આવી તીખી મસ્ત અને ટેસ્ટી ચા મળી જાય તો આપણો આખો દિવસ છે એ સુધરી જાય છે. હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને આદુનો રસ છે એ ચાની અંદર ખૂબ સારી રીતે ભળી જશે. મિત્રો, આ ચા બનાવતા થોડી વાર લાગે છે, પણ જો એક વખત તમે આ ચા બનાવી લીધી તો પછી કાયમ આ રીતે જ તમે ચા બનાવવાનું પસંદ કરશો, કેમ કે એનો ટેસ્ટ જ એટલો સરસ આવે છે. મારા પપ્પા છે એ કાયમ આ રીતે ખૂબ લાંબા સમય સુધી એકદમ ધીમા તાપે ગેસ પર રહેવા દેતા અને પછી એવી સરસ મજાની ઉકળેલી ચા છે એ બનાવતા. તો અમે રાહ જોતા કે પપ્પા ચા બનાવી દે તો મજા પડી જાય એમ. અને પપ્પાના હાથની ચા પીવાની કંઈક મજા જ અલગ હતી. તો અહીંયા લગભગ 20 થી 30 સેકન્ડ સુધી આપણે આને આવી રીતે અંદર ઉકળવા દઈએ, જેથી આદુ છે એનો બધો જ રસ છે એ ચાની અંદર ભળી જશે. પછી દૂધ નાખ્યા પછી પણ આપણે ચાને થોડી વાર ઉકાળીશું. તો હવે આપણે ચાની અંદર દૂધ એડ કરી દઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા મારે જે દૂધ આવે છે ઘરઘરાવ દૂધ આવે છે, એટલે એકદમ જાડું છે અને એની તર પણ તમે જોઈ શકો છો. ખૂબ સરસ બને છે. હવે ચા અહીંયા ખૂબ સારી રીતે ઉકળી ગઈ છે, તો અહીંયા આપણે દૂધને ઉમેરી દેશું. તો મિત્રો, 2 કપ પાણીની સામે અહીંયા આપણે 2 કપ દૂધ નાખ્યું છે, કેમ કે પાણી છે એ થોડું ઉકળે ત્યારે બળી જાય છે એટલા માટે. તો 3 કપ ચા છે એ આરામથી થઈ જાય છે. હવે દૂધ નાખ્યા પછી થોડી વાર માટે ગેસની ફ્લેમ છે એને વધારી દેશું, અને આ રીતે ચા ઉકળે એટલે આપણે ગેસને ધીમો કરી લેશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે ચા છે એ સરસ ઉકળી ગઈ છે. તો આપણે રોજ શું કરીએ છીએ કે આટલી ચા બને ને એટલે ચાને ઉતારી લઈએ, કેમ કે આપણે એવું માનીએ છીએ કે ચા થઈ ગઈ છે. પણ ના મિત્રો, અત્યારે ચા છે એ આપણી 50% ઉપર જ પહોંચી છે, હજી 50% બાકી છે.
તો આપણે ઘણી વખત શું કરીએ, બહાર રેસ્ટોરન્ટમાં અથવા તો બહાર હોટલમાં જઈએ છીએ, અથવા તો બહાર જ્યાં રોડ ઉપર ચાની કેન્ટીનો હોય છે, તો ત્યાં આપણે જેને ચા બનાવતા જોઈએ છે ને મિત્રો, એ આ રીતે ચાને આવી રીતે ઉછાળીને અંદર નાખતા હોય છે. આ રીતે તમે જોયું હશે. તો મિત્રો આ રીતે કરવાથી શું થશે, તો મિત્રો ચાની અંદરનો બધો જ કસ છે ને આના અંદર આવી જશે. તો આ રીતે આપણે 1 થી 2 મિનિટ સુધી એને ઉછાળી લઈએ ચાને. તો મિત્રો આ ચા બનાવતા થોડી તમને વાર લાગશે, પણ સવારના પોરમાં જો એક વખત આટલી મહેનત કરી લેશો તો તમારો આખો દિવસ સુધરી જશે. અને ઠંડીની સિઝનમાં તો મિત્રો જે ચા નહીં પીતા હોય ને એ લોકો પણ ચા માંગશે, કેમ કે ઠંડી ઉડાડવા માટે આવી સરસ ચા તો જોઈશે જ. આવી રીતે આપણે 1 મિનિટ માટે આવી રીતે ઉછાળીને ચા છે એને પકવી લઈએ. તો મિત્રો અમે જ્યારે નાના હતા ને ત્યારે પપ્પા આ રીતે જ ચા બનાવતા હતા, અને અમે સામે બેસીને જોતા પપ્પા કઈ રીતે ચા બનાવે. તો મારા પપ્પાની રીતે આ જે ચા છે એની રીત હું તમને શેર કરું છું. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ઘાટી ચા બની ગઈ છે. તો મિત્રો ઘણી વખત શું થાય કે દૂધ પતલું આવે છે, અને પતલું દૂધ હોય તો અહીંયા એક સિક્રેટ હું તમારી વચ્ચે શેર કરું કે જો તમારી પાસે ઘરે મિલ્ક પાવડર પડ્યો હોય ને મિત્રો, તો 1 ચમચી જેટલો મિલ્ક પાવડર છે આના અંદર એડ કરી દેવાનો. જો 1 ચમચી મિલ્ક પાવડર નાખશો ને તો તમારી ચા મસ્ત દૂધપાક જેવી સરસ થઈ જશે અને ઘાટી પણ બની જશે. મિત્રો અત્યારે આની અંદર તો મેં સરસ દૂધ નાખેલું જ છે, એટલે આપણે અત્યારે એડ નહીં કરીએ, પણ આ ટિપ્સ છે એ મિત્રો તમે નોંધી લેજો. અને જ્યારે પણ તમને એમ લાગે કે તમારી ચા પતલી છે તો તમે 1 ચમચી જેટલો એના અંદર મિલ્ક પાવડર છે એને એડ કરી દેજો. મિત્રો ખૂબ સરસ ચા બનશે તમારી, અને તમને ટેસ્ટમાં એકદમ એવી સરસ લાગશે ને કે આ ટ્રિક્સ છે તમે કાયમ યાદ રાખશો. તો મિત્રો આ સ્ટેજ હવે આપણે ચા છે એને ઉતારી લઈએ અને ગેસને અહીંયા બંધ કરી દઈએ, કેમ કે આપણી ચા ઓલરેડી સરસ પાકી ગઈ છે. તો મિત્રો આ ઠંડીની સિઝનમાં જ્યારે પણ તમને એમ લાગે કે સરસ ચા પીવી છે તો આ રીતે એક વખત ચા બનાવીને તમે તૈયાર કરજો. ચોક્કસથી તમારી ઠંડી તો ઉડી જશે, પણ આ ચા છે એની તમને આદત પડી જશે અને કાયમ પછી તમે આ ચા પીવાનું જ પસંદ કરશો. તો મિત્રો ચા બનાવવામાં એવી કોઈ મહેનત તો છે નહીં, પણ ચા બનાવીને એ એક કલા છે, અને એને તમે ચોક્કસ ટિપ્સ અને ટ્રિક્સની સાથે જો ફોલો કરશો તો તમારી ચા પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે. તો જો મિત્રો આપણે 3 કપ ચા છે એ સરસ મજાની તૈયાર કરી લીધી છે. આમાંથી 1 કપ છે મારા દીકરાનો છે અને 1 કપ મારો છે, અને આ 1 કપ તમારા લોકોનો છે. તો ઝડપથી આવો, આ ચાનો કપ છે એ તમારા લોકો માટે છે. તો અહીંયા શું 2 કપ બનાવો મને વ્યાજબી ન લાગ્યો, તો મને થયું 3 કપ ચા બનાવું, તો અહીંયા મેં 3 કપ ચા બનાવી છે. મિત્રો તો ખાસ ખ્યાલ રાખવાનું, તમે ઠંડીની સિઝનમાં મસ્ત આદુવાળી ચા બનાવીને તૈયાર કરી શકો છો. તો આદુનું માપ થોડું વધારે રાખો, ચાને થોડી વાર ઉકાળો અને બરાબર અમુક ટ્રિક્સ અને ટિપ્સ છે એને ફોલો કરો તો મસ્ત સરસ મજાની ચા પણ બનાવી શકો છો. તો મિત્રો આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તો લાઈક અને શેર કરો, અને મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો કે આજે સરસ મજાની ચા બનાવવાની ટ્રિક્સ છે એ તમને કેવી લાગી છે. ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.